12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે બોપલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મંગલ અવસરે બોપલના ગોસ્વામી એએમસી ગાર્ડન ખાતે આયોજિત ભવ્ય યોગ સાધનાએ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન, ધીમહી ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ટીવીએમ કમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં સૌથી વધુ નગરજનોએ સહભાગી થઈને સ્વાસ્થ્યના સનાતન વિજ્ઞાનને આત્મસાત કર્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ યોગની ગરિમાને વર્ણવતા પોતપોતાના ભાવ વ્યક્ત કર્યા હતા। બોપલના પીએસઆઈ શ્રી જયેશ કાળોત્રા ઉમળકાભેર જણાવ્યું હતું કે યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ માનસિક સ્વસ્થતાનો અર્ક છે। સામાજિક શિસ્ત અને વ્યક્તિગત આરોગ્યના સુમેળ માટે યોગ અનિવાર્ય છે। ડૉક્ટર આશિષ પાટીવાલાએ પોતાના ઉદ્બોધનમાં સ્પષ્ટ કર્યું હતું કે આ વર્ષની થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ જીવનના દરેક પડાવને તેજસ્વી બનાવવાનો મંત્ર છે। યોગના સકારાત્મક ઉર્જા પ્રવાહને સમાજના પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવો એ જ અમારો મુખ્ય નિર્ધાર છે। શ્રી મહેન્દ્ર પરમારે યોગના મહત્વ પર પ્રકાશ પાડતા ઉમેર્યું હતું કે આજના ભાગદોડભર્યા જીવનમાં નિયમિત યોગ સાધના એ સ્થિરતા અને એકાગ્રતા મેળવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે, જે આપણી કાર્યક્ષમતામાં અનેક ગણો વધારો કરે છે। વિજ્ઞાન દાદા તરીકે જાણીતા શ્રી નગીનભાઈ ગજ્જરે ગહનતાપૂર્વક કહ્યું હતું કે યોગ સાધનાએ મનમાંથી નકારાત્મકતાનું તિમિર દૂર કરી આત્મિક તેજ અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરનારું દિવ્ય માધ્યમ છે। કાર્યક્રમના સંચાલક અને યોગ સેવક ડૉક્ટર ઇલાબેન દોશીએ નિખાલસપણે માન્યું હતું કે નિરોગી કાયા અને પ્રશાંત મન માટે યોગ એ જ અમોઘ જીવનસૂત્ર છે, જે ઉત્તમ સ્વાસ્થ્યની સાચી ચાવી છે। કાર્યક્રમમાં બાળકો દ્વારા પ્રસ્તુત યોગ ડાન્સે ઉપસ્થિત સૌને અભિભૂત કરી દીધા હતા। આ આયોજન બોપલના નાગરિકો માટે શારીરિક સુદૃઢતા અને માનસિક શાંતિનો એક નૂતન અધ્યાય બની રહ્યો છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ નગીનભાઈ પ્રજાપતિ છે। ઈસરોમાંથી રિટાયર થયા બાદ આવી નાની મોટી પ્રવૃત્તિમાં ભાગ લઈએ છીએ। ગુજરાત સ્ટેટ યોગમાં અમે યોગ ટીચર તરીકે પણ કાર્ય કરી રહ્યા છીએ। અત્યારે આજે 12મો વિશ્વ યોગ દિન છે એ અમે 12 જગ્યાએ ઉજવી રહ્યા છીએ। ગોપાલપુરા, વડોદ, આણંદ, મોગર, હાડગુડ, નાંદેજ અહીંયા અને બીજી જે જગ્યાએ અમે પહોંચી શક્યા નથી ત્યાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના જે 1.5 લાખથી વધુ જે યોગ ટ્રેનરો છે એ પૈકી અમને ત્યાં મળ્યા છે। આજે પણ વધુ અમે કાર્ય કરી રહ્યા છીએ। બાળકોનો યોગ શિબિર પણ કર્યો હતો, સમર શિબિર પણ અહીંયા કર્યો હતો। અમારા ઈલાબેન, અમારી ટીમ આખી એટલી જબરજસ્ત છે કે આવા કાર્યક્રમ અમે અથાગ કરતા રહીએ એવી પ્રભુને મારી પ્રાર્થના। ભારત માતા કી જય। યોગ કોચ ગુજરાત યોગ બોર્ડ તરફથી આજે આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે આપણે અહીં યોગ મનાવવા આવ્યા છીએ। 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિન છે અને એમાં બધાના સહકારથી અને યંગ ઇન્ડિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ એમના પણ સહકારથી આ અમે ઉજવી શક્યા છીએ। અને બધા યોગ કરે, યોગ એક થેરાપી છે, મૂળમાંથી બધા રોગોને દૂર કરે છે। એટલે હું કહું કે બધા જ ચોક્કસ યોગ કરે અને સ્વસ્થ રહે અને પોતાનું આયુષ્ય વધારે, એન્ટી એજિંગ આ જ આ યોગનો ઉદ્દેશ્ય છે। અને યોગ ફક્ત શરીર માટે જ નહીં, મન અને આપણા આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે। આપણી આધ્યાત્મિક ઉર્જા વધારે છે અને ધ્યાન માટે પણ સમાધિ સુધી લઈ જઈ શકે છે। એ એક ફક્ત યોગ જ છે। હું બોપલ પોલીસ સ્ટેશનથી પીએસઆઈ જયેશ કાળોત્રા। અહીં વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગાસનનું આયોજન કરવામાં આવેલ છે। તમામ અહીં મેમ્બરો હાજર છે, ટીમ હાજર છે અને સારી રીતે યોગાસન કરાવવામાં આવે છે અને તેના ફાયદા અને નુકસાન સાથે અહીં યોગાસન કરાવવામાં આજે આવેલ છે અને તેનેથી ઘણો બધો આપણને ફાયદો થાય એમ છે। તો આજનો દિવસ બધાએ સાથે મળી અને યોગાસન કરી અને ઉજવવામાં આવેલ છે। યુથને મેસેજ આપીએ છીએ કે બધાએ સાથે મળી અને સારી પ્રવૃત્તિ એટલે યોગાસન જેવું આપણે કાર્ય કરવું જોઈએ, જોડાણ કરવું જોઈએ। આપણે સાથે મળી અને રાષ્ટ્રીય હિત માટે, સમાજના હિત માટે અને પોતાના સ્વાસ્થ્ય માટે યોગ કરવા જરૂરી છે।